નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ સુદ એકમ શનિવાર તારીખ 18/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:18 સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાક. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:13 થી આજનું અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:04 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 9:28 થી શરૂ થશે અને સવારે 11:03 પૂર્ણ થશે. તો આ સમય દરમિયાન બને તો કોઈ શુભ કાર્ય નહીં કરો. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબૂમાં રાખીને ચાલતા શીખી જઈએ ને તો ઘણી સરળતાઓ પ્રાપ્ત થાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો ક્રોધી સ્વભાવના હશે. હવે સમય થયો છે આજના સુવિચાર. કોઈનું કહેવું ન માનવું એ આપણા મનની વાત છે. કોઈનું માન જાળવવું એ આપણા સંસ્કારની વાત છે. તો આપણો સંસ્કાર ક્યારે લજવાવો ન જોઈએ. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. શરીરમાં પેશાબની થેલીમાં, નળીમાં, કિડનીમાં પથરી હોય તો ગોખરુનું ચૂર્ણ મધ સાથે ચાટીએ તો પથરી ધીરે ધીરે ઓગળીને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા જીવનમાં સંતોષને સ્થાન આપીશું. એનું કારણ છે કે જે માણસને ધન મળે છે અને એ ધનથી એ સંતુષ્ટ છે તો એના માટે સ્વર્ગ ધરતી પર જ હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાની છે અને કાર્યસ્થળ પર સાવધાની રાખીને ચાલવાનું છે. આજે કામમાં, જીવનમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવવાની શક્યતાઓ દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે પણ આવક ઓછી. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય. જમીન, મકાન, વાહનને લગતા પ્રશ્નોનું નિવારણ આજે સરળતાથી આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે નોકરિયાતોને સારો લાભ મળે. પ્રમોશનની શક્યતા છે, પગાર વધારાની શક્યતા છે. આજે આંતરિક મતભેદો દૂર કરવામાં સફળતા મેળવશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે થોડીક મહેનત વધુ કરશો તો વધારે આવક મેળવી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. ચિંતાના વાદળો હટતા દેખાય છે. આજે કરેલી મહેનતનું પૂરેપૂરું ફળ તમને મળતું દેખાય. આજે કોઈ યાત્રા કરવાની થાય તો યાત્રામાં સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવું કામ મળવાનું છે. એ કામ પર ધ્યાન આપજો. મળેલી તક ઝડપીને આગળ વધશો તો ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજે માનસિક શાંતિ જાળવી રાખવાની છે ને વધુ પડતા લાગણીશીલ થવાનું નથી. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, આજે આપણે ભૂતકાળમાં કરેલી બચત આજે આપણે ઉપયોગી સાબિત થાય એનાથી આજે આપનું કામ ઉકેલી શકીએ. આજે કોઈની પણ સાથે ગેરસમજ, મનદુખ જેવી બાબતોને ટાળવી જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું?
દોસ્ત દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે બચત જાળવવા માટે પ્રયત્ન કરવાનો જ. આજના ખર્ચાઓ પર કાબુ રાખશો તો આમાં સફળતા જરૂર મળે. આજે કોઈ નવી યોજનાની શરૂઆત કરી શકો છો. એની સાથે સાથે મિત્રો આજે આરોગ્ય પર ધ્યાન અવશ્ય આપો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે વિરોધીઓને પછાડીને આપણે આગળ જઈ શકશું અને આજે છે ને મનનું ધારેલું પરિણામ આપણે મેળવી શકશું. પણ ક્યારે? જ્યારે આપણે થોડી વધુ મહેનત કરશું અને એકાગ્રતાની સાથે એમાં આગળ વધશું ત્યારે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે તમારા વ્યક્તિગત સંબંધો તમને સારું પરિણામ આપી જાય. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થાય અને આર્થિક બાબતોની જે ચિંતા છે એનો હલ આજે આપણે મેળવી શકીએ. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે થોડી માનસિકતા જાળવવાની જરૂરિયાત છે. આજે ધર્મ કાર્યમાં થોડું ધ્યાન આપજો. કારણ વગરની ચિંતાઓ આજે તમને સતાવી શકે છે. આજે જમીન અંગેના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ મળી શકે છે. આજનો શુભ રંગ આછો બ્રાઉન, ખાખી કલર જેને કહીએ તે. કુંભ રાશિવાળાને આજે કૌટુંબિક કામોમાં સફળતા મળે. આજે કોઈ લાભ કરતા તક તમારી સામે આવે એ ઝડપવામાં સફળ થયા તો ચોક્કસપણે સારો આર્થિક લાભ મેળવી શકાય. આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસથી સતાવતા પારિવારિક પ્રશ્નોનું નિવારણ આવે. આજે વિવાદી કાર્યોથી દૂર રહેશો તો ચોક્કસ દિવસ સારી રીતે પસાર કરી શકશો અને સારો આર્થિક લાભ મેળવી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.